લુણસાપુર ખાતેની સિન્ટેક્સ કંપનીની કોલોનીમાં ઘરફોડ ચોરી કરનાર 3 ઝડપાયા. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામે આવેલ સિન્ટેક્સ કંપનીની કોલોનીમાં ઘરફોડ ચોરી કરનારા 3 ઈસમોને રોકડ રકમ સહિત કુલ કિંમત ₹2,18,000 સોના મુદ્દામાલ સાથે પકડી પાડી ઘરફોડ ચોરીનો ગુન્હો ડિટેક્ટ કરતી અમરેલી એલસીબી ટીમ આશિષ કુમાર સિંહ, શ્રી વિશ્વનાથસિંહ ચૌહાણ, ઉંમર વર્ષ 38, રહેવાસી લુણસાપુર સિન્ટેક્સ કોલોની, તાલુકો જાફરાબાદ, જિલ્લો અમરેલી વાળા ગઈ તારીખ 9/8/2025 ના રોજ પોતે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામે આવેલ સિન્ટેક્સ કંપનીની કોલોનીમાં આવેલ પોતાના રહેણાંકનું મકાન બંધ કરી પરિવાર સાથે સોમનાથ દાદાના દર્શન કરવા બહાર ગયેલ. તે દરમિયાન રાત્રિના અજાણ્યા ચોર ઈસમોએ રહેણાંક મકાનના દરવાજાના નકુચા તોડી તિજોરીમાં રાખેલ રોકડા ₹41,100 તથા સોનાના દાગીના કિંમત ₹10,13,000 તથા ચાંદીના દાગીના કિંમત ₹79,399 મળી કુલ કિંમત ₹11,32,619 ની ચોરી કરેલ તેમજ કોલોનીમાં આવેલ અન્ય મકાનોમાં ચોરીની કોશિશ કરી ગુનો કરેલ હોય, જે અંગે આશિષ કુમાર સિંઘે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા ગુનો રજીસ્ટર થયેલ, જે અન્વયે અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર વિજય એમ કોલાદરા તથા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી. ચૌધરી નાઓની રાહબરી હેઠળ એલસીબી ટીમ દ્વારા ઉપરોક્ત ઘરફોડ ચોરીની સઘન તપાસ શરૂ કરવામાં આવેલ તેમજ બનાવના સ્થળનું FSLના H.A. વ્યાસ દ્વારા તપાસણી કરવામાં આવેલ, જે તપાસ દરમિયાન એફપીબી FSI પુરાવા મળી આવતા જે પુરાવા આધારે આરોપીઓની સઘન તપાસ કરવામાં આવેલ તેમજ ચોરીના બનાવવાળી જગ્યાની આસપાસના તમામ સીસીટીવી ફૂટેજો ચેક કરવામાં આવેલ, જે ફૂટેજોમાં બનાવના દિવસ દરમિયાન રોડ રસ્તા ઉપરથી પસાર થયેલ વાહનો ચેક કરતા એક તુફાન ગાડી જેના રજીસ્ટર નંબર GJ18AA3559 ની શંકાસ્પદ જણાય આવેલ, જેની સઘન તપાસ દરમિયાન બાતમી હકીકત તેમજ ટેકનિકલ સોર્સ આધારે એલસીબી ટીમ દ્વારા ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ આરોપીઓને ચોરીમાં ઉપયોગ કરેલ વાહન સાથે પકડી પાડી પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછ દરમિયાન પોતે તથા પોતાના સાગરીતો સાથે મળી ઉપરોક્ત ઘરફોડ ચોરી કરેલ હોવાની કબૂલાત આપતા ઉપરોક્ત ઘરફોડ ચોરીનો ગુન્હો ડિટેક્ટ કરવામાં અમરેલી એલસીબી ટીમે સફળતા હાંસલ કરેલી. પકડાયેલા આરોપીઓમાં હાલ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના રાયડી ગામની સીમમાં રહેતા અને મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના કુક્ષી તાલુકાના કાકડવા ગામના આંબલી ફળિયામાં રહેતા 28 વર્ષીય કુંદન વાલસિંહ ભુરિયા તેમજ સરપંચ ફળિયામાં રહેતા 22 વર્ષીય કાલુ ઉર્ફે રાકેશ મેથુભાઈ ભુરિયા, મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના જોબટ તાલુકાના બડી ઉતી ગામના બિલવાલ ફળિયામાં રહેતા 23 વર્ષીય પ્યારસિંહ કુંવરસિંહ બિલવાન તેમજ ચોરીના ગુન્હાના કામે પકડવાના આરોપીઓમાં મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના કુક્ષી તાલુકાના કાકડવા ગામે રહેતા રમેશ વાલસિંહ ભુરિયા
તેમજ મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના કુક્ષી તાલુકાના કાકડવા ગામે રહેતા મુકેશ કેકુ અલાવા તેમજ મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના કુક્ષી તાલુકાના કાકડવા ગામે રહેતા જગદીશ ચમરિયા અલાવા તેમજ મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના કુક્ષી તાલુકાના કાકડવા ગામે રહેતા કલમ ઠેબુ ભુરિયા આ પકડાયેલા ચોરીના આરોપી પાસેથી કબજે કરેલ મુદ્દા માલમાં રોકડા રૂપિયા 10,100 તથા એન્ડ્રોઈડ મોબાઈલ ફોન નંગ 2 જેની કિંમત રૂપિયા 8,000 તથા ટેમ્પો ટ્રેક્સ કંપની તુફાન 4 વ્હીલ જેના રજિસ્ટર નંબર GJ18AA3559 કિંમત રૂપિયા 2 લાખ મળી કુલ કિંમત રૂપિયા 2,18,100 નો મુદ્દા માલ પકડાયેલા આરોપીઓએ ગુનાની આપેલી કબૂલાતની જો વાત કરવામાં આવે તો જે આરોપી પકડવાના બાકી છે તે આરોપી રમેશ વાલસિંહ ભુરિયા હાલ ખાંભા તાલુકાના રાયડી ગામની સીમમાં રહેતા તેના ગામના મિત્રો જગદીશ ચમરિયા અલાવા તથા મુકેશ કેકુ અલાવા તથા કલમ ઠેબુ ભુરિયા અને તુફાન ગાડીનો ડ્રાઈવર પ્યારસિંહ કુંવરસિંહ બિલવાલ રહેવાસી બડી ઉતી તાલુકો જોબાટ જિલ્લો અલીરાજપુર વાળાને તેના વતનથી તુફાન ગાડી લઈ ચોરી કરવા બોલાવી બાદ ઉપરોક્ત 5 ઈસમો તથા પકડાયેલા આરોપી કાલુ ઉર્ફે રાકેશ મેથુભાઈ ભુરિયા તથા કુંદન વાલસિંહ ભુરિયા એમ 7 ઈસમો સાથે મળી ગઈ તારીખ 10/8/2025 ના શરૂ રાત્રિના સમયે તુફાન 4 વ્હીલમાં જાફરાબાદ તાલુકાના લોટપર ગામથી આગળ લુણસાપુર પાસે આવેલ સિન્ટેક્સ કંપનીની કોલોનીમાં પહોંચી દિવાલના ફેન્સિંગના તાર કટરથી તોડી દિવાલ કૂદી કોલોનીમાં પ્રવેશ કરી તેમાં બંધ મકાનોના દરવાજાના તાળા તથા નકુસા તોડી રોકડ સોના તથા ચાંદીના દાગીનાઓની ચોરી કરી બાદ વહેલી સવારના સમયે તુફાનના ચાલકને 4 વ્હીલ લઈ પરત બોલાવી તુફાનમાં ખાંભા તાલુકાના રાયડી પાટી ગામ નજીક સુધી સાથે જઈ ત્યાં રમેશ ભુરિયા કુંદન ભુરિયા અને કાલુ ઉર્ફે રાકેશને ઉતારી ચોરી કરેલા સોના ચાંદીના દાગીનાઓ તથા રોકડા રકમ તુફાનમાં લઈ વતનમાં જતા રહેલા હોય આમ ચોરીના ગુનાને અંજામ આપી ચોરી કરવામાં સફળ રહ્યા હતા આ ચોર ઈસમોએ ગામમાં પણ 2-4 ઘરના તિજોરી ગાદલા ગોદડા ઘર વખરી ફંફોડી હતી પણ તેઓને બીજેથી કશું હાથ લાગ્યું ન હતું।